ઈસુદાનભાઈ રાજુભાઈ કડપડાએ રાજીનામું આપ્યું તો સૌપ્રથમ તમારી પ્રતિક્રિયા શું રહેશે? રાજુભાઈએ 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું, એમનો ધન્યવાદ. આમ આદમી પાર્ટી એ સંઘર્ષનો રસ્તો છે. અમે બધા લોકો જે આવ્યા છીએ એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગમાંથી આવ્યા છીએ અને અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી. આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની, ખોટા કેસોમાં નાખવાની. તમે તો ચેતર વસાવાને જેલમાં નાખ્યા, એમને ફોડવાની કોશિશ કરી, એમને ડરાવવાની કોશિશ કરી, એમને ધમકાવવાની કોશિશ કરી. અમને બધાને જેલમાં નાખ્યા હતા, અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે, તમને જેલમાં નાખી દેવામાં આવશે, ફરીથી બીજો કેસ થશે. મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા, એમને ડરાવવાની કોશિશ કરી. ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું, રાજુભાઈ, અમારા પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર ઉપર, રમેશ મેર ઉપર અને તમામ નાગરિકોને, ખેડૂતોને ઘરમાંથી ઘૂસી ઘૂસીને ભાજપે માર માર્યા. એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદતર છે. ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ, નાકામ કોશિશ કરવામાં આવી છે અને એમાં રાજુભાઈને ભાજપે કોઈને કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઊભા થાય, હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી, પાટીદારોનો હીરો બન્યો, ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા, એને ખતમ કરી દેવામાં આવ્યો. ત્યારે હાર્દિક પટેલ પાસે 2 માણસો ઊભા નથી રહેતા બિચારા પાસે. એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો જુઓ અને જે આંદોલન કરે છે, આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે. ખેડૂત આંદોલન થયું, કડદાકાંડ બંધ થયું, રાજુ કરપડા ઉભર્યા, તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે ડરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજુભાઈ માણસ સારા છે, હિંમતવાળા છે, મજબૂત છે, પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી લડાઈ અટકવાની નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પહેલાં પણ કહું છું ને આજે પણ કહું છું, ટાઈગર અભી જિંદા હે અને ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના છે. એક લીડર નહીં, બીજા 100 રાજુ કરપડા જેવા લીડરો અમે તૈયાર કરીશું આગામી સમયમાં અને ગુજરાતની જનતા માટે ભાજપની સામે મોરે મોરો આપવા માટે અમે તૈયાર છીએ. અને એટલું ચોક્કસ રાખજો, અહીંયા આમ રાખજો, ખેડૂતો છે, ગરીબો છે, વંચિતો, શોષિતો માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. અમે રાજનીતિ કરવાની જરૂર નથી અને હજુ પણ ઘણા નેતાઓને ભાજપ આગામી સમયમાં તોડે તો હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ક્યાંય ડરવાની જરૂર નથી. એકાદ નેતા એ તોડશે, બીજા તમે પોતે તમારા ઘરેથી ઊભા થાઓ. અને આ રાજુભાઈને મજબૂરીએ જવું પડ્યું હશે, સમજો તમે. એ પહેલા પણ જેટલા નેતાઓ ગયા છે મજબૂરીમાં ગયા છે ને એને ખતમ કરી દેવામાં આવ્યા છે. આજે કેટલાય નેતાઓ ભાજપમાં છે, એનું અસ્તિત્વ એમને ખતમ કરી નાખ્યું છે. ત્યારે એટલું જ હું કહીશ, મને ખેડૂતોને મારે મેસેજ આપવું છે કે આમ આદમી પાર્ટી તમારી લડાઈ લડે છે, મજબૂતાઈથી લડીશું, ક્યાંય અટકવાના નથી, કોઈ ખેડૂતોએ હિંમત હારવાની નથી. અને ખેડૂતો અહીંયા તમે જુઓ, આજે જેતપુરમાં મારા મહેશ કોટેલ, દિલીપભાઈ ભુવા સહિત આગામી આંદોલનમાં બેઠા છે. મજબૂતાઈથી આંદોલન લડીશું. અહીંયા જળ સમિતિ વડે ખોવાઈ ગયા મને ખબર નથી, જે ધારાસભ્યો સાંસદો છે ક્યાં છે ખબર નથી પડતું. અમારા એક સામાન્ય અદના કાર્યકર્તાઓ આજે જીવ સટોસટની બાજી તમારા માટે લગાવવા તૈયાર છે આ જનતા માટે. તો આગામી સમયમાં પણ આ બધા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી લડવાની છે. આગામી સમયમાં જે નરેન્દ્ર મોદીએ ઝૂકીને, ટ્રમ્પની સામે ઝૂકીને જે ડીલ કરી છે, ટ્રેડ ડીલ, એની સામે સડકથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી આંદોલન કરશે. મજબૂતાઈથી હમણાં જ અમે રાજ્યપાલને મળવા જવાના છીએ, ત્યાં પણ અમે રજૂઆત કરવાના છીએ અને ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરીશું. ગોપાલ ઇટાલિયાના કારણે જ આમ આદમી પાર્ટી આગળ નથી આવતી એવું રાજુભાઈનો આક્ષેપ છે અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા આમનું વર્તન પણ ખરાબ હોવાનો એમને આક્ષેપ કર્યો છે. કઈ રીતે જુઓ છો? મનોજભાઈ સોરઠિયા 2012થી આ પાર્ટીને સ્તંભ થઈને ઊભા છે, જ્યારે કોઈ ટોપી પહેરવા તૈયાર નહોતું. આજે મનોજભાઈ સોરઠિયાના કારણે આ પાર્ટી મજબૂત છે. ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા, હું આવ્યો, અમે આખી ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. એ ભાજપની સ્ક્રિપ્ટ હોઈ શકે છે, રાજુભાઈ ઉપર દબાણ હોઈ શકે છે, પરંતુ ગોપાલભાઈની ક્યાં વાત કરો છો? અરવિંદ કેજરીવાલજી સભા કરે છે, ભગવત માનજી સભા કરે છે. અમે બધા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નાગરિક જે ખેડૂત નેતા છે એના સમર્થનમાં સુદામડામાં 50,000 લોકોની સભા કરી, 13,000 મિટિંગો કરી અમે ગામડામાં. રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરખતરિયાના સમર્થનમાં અને 80,000 જેટલા ખેડૂતોની અમે સાઇન કેમ્પેન કરી અને સમર્થન લીધું હતું, મુખ્યમંત્રીને આપવા ગયા હતા.
તમામ જગ્યાએ રાજુ કરપડાના પોસ્ટરો લાગ્યા હતા. આજે માત્ર એક વ્યક્તિ નહીં, અરવિંદ કેજરીવાલજી એમને જેલમાં મળવા માટે જવાના હતા, ભાજપ વાળા મળવા ન દીધા. તમે જુઓ, તમે પ્રવીણ રામ છે, પ્રવીણ રામને શું તકલીફ પડી ભાઈ? પ્રવીણ રામને તકલીફ નથી પડી તો રાજુભાઈને કેમ પડી? આ રાજુ બોરખતરિયા ઉપર તો હુમલો થયો હતો અને માથું પાડી નાખવામાં આવ્યું હતું, છતાં એ અડીખમ છે. પિયુષ પરમાર છે, રમેશ મેર છે, કેટલાય નેતાઓના આગેવાનો છે. અને અમે તમામ લોકોના ઘરે ગયા છીએ. 86 ખેડૂતો હતા, ખેડૂત નેતાઓ. હું પોતે રાજુભાઈ પરિવારના ઘરે ગયો છું. એક ઘરે અમે ગોપાલભાઈ, સાગરભાઈ બધા ગયા છીએ, મનોજભાઈ, અને તમામ વકીલોની ટીમો રહી છે. સુપ્રીમ કોર્ટના વકીલો ખડે પગે રહ્યા હતા. ત્યારે મને નથી લાગતું કે કોઈ પ્રશ્નો હોઈ શકે છે, પણ ભાજપે સ્ક્રિપ્ટ લખી દીધી હોય કદાચ રાજુભાઈને દબાણમાં રાજુભાઈ બોલતા હશે. પણ આજે ગોપાલભાઈએ પણ એનો ખુલાસો કર્યો છે, આપ સૌએ જોયો છે. એમને એવું પણ કીધું છે કે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ ખવા પણ મારી સાથે આવી છે. ઈશુદાનભાઈ રાજનીતિ કરવા માટે નહીં, પરંતુ જ્યારે ભાજપ ચરમસીમા ઉપર ભ્રષ્ટાચાર, અત્યાચાર કરી રહી હતી ત્યારે એમને સામે લડવા માટે આવે છે. ત્યારે પણ મારા માટે બધા ઓપ્શનો ખુલ્લા હતા જ્યારે રાજીનામું આપ્યું પત્રકાર તરીકે. પરંતુ અમે તો એમ કહીએ ભાજપને કે 20 કામ કરી દો ને, તો અમે એમને રાજનીતિ છોડી દઈએ. તમારે કંઈ લાવવાની કે ખરીદવાની કંઈ જરૂર નથી કોઈને ભાઈ. 20 કામ ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતોને આજે ભાજપ કરી દે તો ઈશુદાન ગઢવી આજે સંન્યાસ લઈ છે રાજનીતિમાંથી. પરંતુ સવાલ એ છે કે કરવાના નથી અને લૂંટવાના છે, અને લૂંટ અમારે બંધ કરાવવાની છે. જ્યાં સુધી ભાજપને, ગુજરાતની જનતાને ભાજપના અજગરના ભરડામાંથી છોડાવીશું નહીં ત્યાં સુધી અમે જપીશું નહીં. આંદોલન વધુ મજબૂત કરીશું. ગોપાલભાઈ એવું કીધું છે કે રાજુ કરપડા એની આઈપીએસ સાથે મીટિંગ થઈ હતી જેલમાં, અને એના પુરાવા છે તે ગોપાલભાઈ હાલ બ્રીફિંગમાં દે છે. એટલે અત્યારે ગોપાલભાઈ હમણાં જ પત્રકાર પરિષદ કરી છે. મારે આજે, કારણ કે હું સતત વ્યસ્ત હોવાથી કોઈની પત્રકાર પરિષદ મેં જોઈ નથી શકી, પણ એટલું ચોક્કસ છે કે અમારી પાસે બધા પુરાવાઓ છે. અમે હંમેશા રાજનીતિમાં આવ્યા છીએ, ભલે નાના છીએ, પણ એટલી તો અમને ખબર પડે છે કે રાજનીતિમાં ક્યાં ક્યાં અમારો દાવ થઈ શકે એમ છે. સમય આવે અમે પ્રજાની વચ્ચે